નમસ્કાર મિત્રો, લઈએ કપાસ અને કપાસ બજારની માહિતી અને કોટન વાયદાની માહિતી. જે ખેડૂત મિત્રો નવા હોય છે અને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ વધારે સારા લાગતા હોય લાઈક પણ તમે ભાગને કરી શકો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસના ભાવની આજે ચર્ચા કરીએ તો ઘણા બધા વિસ્તારોમાં આપણે સ્થિર બજાર જોવા મળતી હતી અને ઘણા બધા વિસ્તારોમાં વેચવાલી જ્યાં આપણે વધારે જોવા મળતી હતી ત્યાં છે ભાવની અંદર આપણે 10 થી 15 રૂપિયાનો આજે ઘટાડો પણ જોવા મળતો હતો. કારણ કે વધારે ગુજરાત રાજ્યની અંદર વેચવાલી જોવા મળે છે. એવી રીતના અલગ અલગ રાજ્યોની અંદર મહારાષ્ટ્ર હોય, તેલંગાણા હોય, વારંવાર અમે રિપોર્ટ રજૂ કરી અને તમારી સામે છે આપણે ઘાસડીની આવક બતાવીએ છીએ તો તમને એમાં વધારે પડતું સમજવા મળતું હોય. જ્યાં 1 લાખ ઘાસડીની આવક આપણે પર ડે થતી જોવા મળતી હતી, જ્યાં 1 લાખથી 51,000 અને 51,000 ને બદલે આજે ગુજરાત સહિત ઓલ ઓવર દેશની અંદર 1,55,000 ઘાસડીની આવક આપણે જોવા મળે છે. સામે ખેડૂતોની વેચવાલી જોવા મળે છે. તો બીજી તરફ ખેડૂત વિરોધ સરકારની રણનીતિ આપણને જોવા મળે છે. જોઈએ આગળ રિપોર્ટની અંદર. તે પહેલા આપણે કપાસના ભાવની ચર્ચા કરી લઈએ. જૂના કપાસની અંદર ભાવ જોઈએ તો 1400 રૂપિયાથી લઈને 1465 રૂપિયા સુધી આપણને સારા એવન સુપર ક્વોલિટીમાં ઊંચા ભાવ અને જનરલ કેટેગરીમાં નીચા ભાવ જોવા મળતા હતા. જૂના કપાસની અંદર એકંદરે જોઈએ તો 10 થી 15 રૂપિયાનો આજે ઘટાડો આપણે જોવા મળતો હતો હાલ ગામડે. એવી રીતના નવા કપાસની ચર્ચા કરીએ તો નવા કપાસમાં જનરલ કેટેગરીમાં ભાવ છે 1400 રૂપિયાથી લઈને 1435-40 રૂપિયા સુધી છે આપણને ઊંચામાં જોવા મળ્યો હતો. 5-10 રૂપિયા અને 15 રૂપિયા સુધી એમાં પણ આપણને ઘટાડો એક મને જોવા મળતો હતો. એવન સુપર ક્વોલિટી સારા માલ 4G કપાસ નવા કપાસની વાત કરીએ તો સારા ઉતારાવાળા અને સારી ક્વોલિટીવાળા કપાસની અંદર 1450 રૂપિયાથી લઈ 1475-80 રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે આપણે યાર્ડોમાં અને ગામડામાં ખેડૂતોને વેપારીઓ આપતા જોવા મળ્યા છે આજમાં. અને જોઈએ તો જે વેચવાલી છે એની સામે ખેડૂતોની વધારે પડતી ભાવ ઉપર છે દબાણ લાવવાની પ્રક્રિયા વધી રહી છે અને ભાવ ઉપર છે 5-10 રૂપિયાનો આપણને ડેઈલી ઘસારો જોવા મળે છે. કારણ કે વિદેશ વાયદાનું લેવલ છે 81 સેન્ટ ઉપર જ બરકરાર છે અને એના સામે છે આપણી ઘરેલું બજાર છે વારંવાર તૂટતી આપણને જોવા મળે છે. એટલે કે થોડી ઘટાડા તરફ ઘસારા તરફ આપણને જોવા મળે છે. એનું માત્ર કારણ જોઈએ તો ખેડૂતોની અધધ વેચવાલી આપણને જોવા મળે છે. ગુજરાત રાજ્ય હોય કે દેશની અંદર ઓલ ઓવર રાજ્યોની અંદર વેચવાલી ખેડૂતો દિવસે ને દિવસે ડિસેમ્બર મહિનાની અંદર વધારતા જાય છે અને સામે છે માંગ છે ઘણી બધી ઘટતી જાય છે. એટલે કે માંગ છે એની અંદર કોઈ વધારો જોવા નથી મળતો, સામે વેચવાલી છે વધીને આપણે જોવા મળે છે. એટલા માટે છે ભાવ ઉપર વારંવાર છે હાજર બજારમાં ઘાસડીની અંદર દબાણ જોવા મળે છે. વેપારીઓ દ્વારા પણ દબાણ ભાવની અંદર કપાસના ભાવમાં આપવામાં આવે છે. અને જોઈએ તો ઉપર સ્પિનિંગ મિલો જેમ બને તેમ ઘાસડીને હાજર બજારમાં નીચે લાવવાનો પ્રયત્ન કરી રહી છે. સાઉથની સ્પિનિંગ મિલો છે નીચા ભાવની ખરીદી અત્યારે હાલ હાજર બજારમાં ઘાસડીની અંદર કરી રહી છે. સૌરાષ્ટ્રનો કપાસ છે એની અંદર પણ વારંવાર આપણને હાજર બજારમાં ઘાસડીની અંદર ઘટાડો જોવા મળે છે. એવી રીતના સૌરાષ્ટ્રના કપાસની અંદર પણ આપણને ઘટાડો જોવા મળે છે. કારણ કે સ્પિનિંગ મિલો છે યાનના ઊંચા ભાવ એને નથી મળતા અથવા તો છે નિકાસની અંદર ઘણો બધો ઘટાડો છે, માંગની અંદર ઘટાડો છે, એવા કારણો દર્શાવી અને ઘાસડીને ધીમી ઘટાડતા જાય છે. અને ઘાસડીના ભાવની આજની ચર્ચા કરીએ તો ગુજરાત શંકર ઘાસડીના ભાવ છે આજ 54,700 રૂપિયાથી લઈને 55,000 સુધી આપણને જોવા મળે છે. હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના ભાવની અંદર 700 રૂપિયાનો ઘટાડો છે આપણે લગભગ 3 દિવસની અંદર જોવા મળ્યો. વિદેશ વાયદો મજબૂત હોવા છતાં છે આપણી ઘરેલું બજારો અને ઘરેલું કોટન MCX વાયદાની અંદર પણ આપણે વારંવાર ઘટાડો જોવા મળ્યો. કારણ કે વેપારી અથવા તો બ્રોકરો છે જાણે છે, સ્પિનિંગ મિલો જાણે છે ખેડૂતોની વેચવાલી ઘણી બધી એને જોવા મળે છે અને એના લીધે છે ભાવ ઉપર દબાણ લાવવા માટે એને વધારે પડતો ફાયદો અને સફળતા મળે છે. એના લીધે જ આ સિઝનની અંદર એ ફાવે છે અને એના લીધે જ તે ભાવની અંદર તમને વારંવાર છે ધીમો ઘસારો જોવા મળી રહ્યો છે. નહીં તો ભાવ છે અને 1500 રૂપિયાની સપાટી વટાવવા માટે કોઈ નિકાસની જરૂર નથી. માત્ર સ્થાનિક માંગના આધારે પણ 1500ની સપાટી આરામથી કપાસ વટાવી શકે એવી સ્થિતિ છે. પણ અત્યારે હાલ વિદેશ વાયદાના આધારિત છે આપણને ભાવ વધતા જોવા નથી મળતા. ઉલટું વેચવાલી સામે છે ભાવની ઉપર દબાણ જોવા મળે છે. વિદેશ વાયદાની અંદર 81-85 સેન્ટના લેવલે વાયદો અત્યારે હાલ જોવા પણ મળે છે અને એ લેવલે વાયદો વારંવાર આપણે આવતો જોવા મળે છે. એના લીધે બજાર મજબૂત આપણી જોવા મળવી જોઈએ એ આપણને જોવા નથી મળતી. હવે જોઈએ આજની જે આવક છે 13 ડિસેમ્બરના રોજ છે દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર છે કેવી ઘાસડીની આવક જોવા મળી છે એની આપણે ચર્ચા કરીએ તો ગુજરાતની અંદર શરૂઆત કરીએ તો 35,000 ઘાસડીની આવક આપણને 13 ડિસેમ્બરના રોજ જોવા મળે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો 32,000 ઘાસડીની આવક ત્યાંથી આપણને આજે જોવા મળે છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો 14,000 ઘાસડીની આવક જોવા મળે છે. કર્ણાટકની વાત કરીએ તો 10,000 ઘાસડીની ત્યાંથી આપણને આવક જોવા મળે છે. નોર્થની વાત કરીએ પંજાબ, હરિયાણા, રાજસ્થાનને મેળવીને તો 29,000 ઘાસડીની ત્યાંથી આપણને આવક જોવા મળે છે. તેલંગાણાની વાત કરીએ તો 27,000 ઘાસડીની આવક જોવા મળે છે. એટલે કે ત્યાં પણ ઊંચી આવક આપણને જોવા મળી છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો 7,500 ઘાસડીની આવક જોવા મળે છે. ઓડિશાની અંદર આજે 1,000 ઘાસડીની આવક જોવા મળે છે. તામિલનાડુની અંદર આજે એક પણ ઘાસડીની આવક જોવા નથી મળતી. ઓલ ઓવર દેશની અંદર અલગ અલગ રાજ્યો મેળવીને જોઈએ તો આપણને મહારાષ્ટ્ર છે 32,000 ઊંચું આપણે પ્રથમ સ્થાને જોવા મળે છે. તેલંગાણા છે દ્વિતીય સ્થાને ઊંચું આપણને જોવા મળે છે. અને જોઈએ તો આપણે મધ્યપ્રદેશ છે એની અંદર પણ આજે 14,000 ઘાસડી ઊંચો ક્રમ જોવા મળે છે. બાકી ગુજરાતની અંદર તો આપણને 35,000 ઘાસડી આજુબાજુ જોવા મળતી હોય છે વારંવાર. અને ઓલ ઓવર દેશની અંદર અલગ અલગ રાજ્યોને ઓલ ઓવર મેળવી અને ટોટલ કાઢીએ તો આપણે સમજાય કે 1,55,500 ઘાસડી દેશની અંદર હાઈએસ્ટ રેકોર્ડ ઉપર આજે આપણે ફરીથી 13 ડિસેમ્બરના રોજ છે આવક જોવા મળી ઘાસડીની અંદર. જે 12 ડિસેમ્બરની અંદર 1,50,500 ઘાસડીની આવક જોવા મળી હતી અને 11 ડિસેમ્બરના રોજ છે આપણે 1,51,000 ઘાસડીની આવક જોવા મળી હતી. તો એક બાજુ ખેડૂતો સતત કપાસ વેચી રહ્યા છે, અલગ અલગ રાજ્યોમાંથી પણ વેચવાલી વધી રહી છે અને એક બાજુ સરકાર છે ઉલટા વિરોધી
પગલાં ભરી રહી છે ખેડૂતો સામે, કારણ કે ખેડૂતોને હાલ અત્યારે કાંદા અને ડુંગળી કરતા જે ખેડૂતો માટે નિકાસ ઉપર અંકુશ રાખવાથી છે અત્યારે હાલ 100 થી 150 રૂપિયાનો ઘટાડો એક મણે કાંદા ડુંગળીની અંદર આપણે જોવા મળે છે. એવી રીતના ખેડૂતો છે શિયાળુ વાવેતરમાં ઘઉંનું વાવેતર વધારે પડતા કરતા હોય છે, પણ એમાં પણ સ્ટોક લિમિટ અને નિકાસ ઉપર છે સરકારની પૂરેપૂરી નજર હોવાથી એના ભાવની અંદર પણ વારંવાર દબાણ જોવા મળે છે. ઘઉંના ભાવ છે 800 રૂપિયા ઉપર અત્યારે તમામ ખેડૂતોને એ ભાવ જોવા મળત અને ઊંચા ભાવે વેચાણ પણ કરી શકત, અને ઘઉંનો સ્ટોક સરકાર પાસે પણ ઓછો છે. એના માટે છે માત્ર ને માત્ર નિર્ણયો છે આ બધા છે વોટિંગ માટે લેવાતા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આમ જનતાના વોટિંગ અથવા તો આમ જનતાનો જે વિરોધ થાય એ પહેલા છે ભાવને દબાણમાં અંકુશમાં લેવા માટે સરકાર છે ખેડૂત વિરોધી પગલાં લઈ રહી છે. જો ખરેખર સરકાર છે ખેડૂતોની હેલ્પ કરવામાં આગળ આવતી હોય તો સરકારને 1.5 ગણા છે MSP રેટ કરવા ન પડે, 2 ગણા રેટની વાતો ન કરવી પડે. માત્ર ને માત્ર 27-28 mm નો કપાસ કોઈ પણ ખેડૂત મિત્રોનો હોય એ માત્ર 1500 ના ભાવે ખરીદી કપાસમાં દેશનું ઉત્પાદન 30% ભાગ છે એ સરકાર છે પોતાના સ્ટોકમાં લઈ લે, બાકીનો 70% બજારની અંદર માલ ફરવા દે. ભાવની અંદર અવશ્ય વધારો જોવા મળે, ખેડૂતોનો ભાવ છે વધીને જોવા મળે, જીનિંગ મિલોને ભાવ સારા મળે, સ્પિનિંગ મિલોને પણ ભાવ સારા મળે. અને જ્યારે વૈશ્વિક ઉત્પાદનની અંદર ઘટાડો આવે, વૈશ્વિક માંગ વધે અને વિશ્વની અંદર જ્યારે ખપત પડે કપાસની, જ્યારે છે સરકાર પોતાનો સ્ટોક વેચે, જ્યારે ખેડૂતો પાસે માલ પૂરેપૂરો પોષણક્ષમ ભાવે વેચાઈ ચૂક્યો હોય અને લાસ્ટમાં જ્યારે માંગ વધારે પડતી નીકળે, જ્યારે સરકાર પોતાનો સ્ટોક છે વેચવા બહાર પાડે, તો કોઈ પણ વિશ્વના કોઈ દેશોની અંદર છે માલની ખપત પડે એટલે એને લેવાલી કરવી જ પડે. નિકાસ કોઈ પણ ભોગે છે આપણા દેશમાંથી થઈ શકે છે, અને એ માત્ર ને માત્ર અત્યારે નાના ભીડના લીધે છે ખેડૂતો સ્ટોક નથી કરી શકતા. એ જ માત્ર કામ છે સરકારને કરવાનું છે, એના લીધે છે બધાયનો ફાયદો છે સરકાર દ્વારા છે બધાયને મળી શકે, અને સરકારને કોઈ પણ કપાસનો ખેડૂત છે એની સામે આંગળી ન સીંધી શકે અને વોટિંગ છે એનું પૂરેપૂરું એને વળતર મળી શકે. કારણ કે આપણા દેશમાં ઉત્પાદન ઘટીને આવવાનું છે ચોક્કસ બધા ખેડૂતોને ખબર છે, જીનિંગ મિલોને ખબર છે, સ્પિનિંગ મિલોને ખબર છે, પણ અત્યારે નાણાંની અછતના લીધે ખેડૂતોની વેચવાલી વધે છે અને નાણાંની અછતના લીધે છે જીનિંગ મિલો છે, સ્પિનિંગ મિલો છે પોતાનો સ્ટોક પણ વધારે પડતી વધારી ન શકે, અને સામે અમેરિકા જેવા દેશો છે 320 લાખ જે આપણું ઉત્પાદન ધારે છે એ પણ એને આંખો ખુલી શકે પાછળ જે લાસ્ટ ટાઈમમાં જ્યારે કપાસની અછત જોવા મળે ત્યારે લાસ્ટ ટાઈમમાં એની આંખો ખુલી શકે. એ માટે ખાસ કરીને આ કરવું જરૂરી સરકાર માટે પગલાં ભરવા. આવા પગલાં ભરવાથી ખેડૂતોને પણ ફાયદો થઈ શકે અને અન્ય કપાસની આખી સાંકળ છે એને માત્ર ઓઇલિંગ કરવાની જરૂર હાલ અત્યારે સરકારને છે, કારણ કે ઓઇલિંગ કરવાથી અવાજ આવતો બંધ થઈ જાય, તમામ સાંકળ છે સચવાઈ શકે. હવે જો ઘરેલું વાયદો તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે એની અંદર તમે જોઈ શકો છો ઓપનિંગ લીધી હતી 56,600 રૂપિયાના ભાવે, તળિયાની સપાટી જોવો તો 56,560 રૂપિયાની બતાવવામાં આવી. વાયદાની અંદર કાલે સ્થિતિ છે આપણે 56,720 રૂપિયાની વાયદાએ ક્લોઝિંગ આપ્યું હતું અને ઊંચા મથવાની પ્રાઇસ જોઈએ તો 56,760 રૂપિયાની બતાવવામાં આવી, અને અત્યારે હાલ રનિંગ છે 56,760 રૂપિયા. એ 40 રૂપિયાનો સુધારો જાન્યુઆરી વાયદાની અંદર આપણને જોવા મળે છે અને 0.07% મજબૂતી સાથે વાયદાની અંદર સારી એવી રિકવરી આપણને જોવા મળી શકે, પણ વિદેશ વાયદાના આધારિત છે. અત્યારે હાલ વેચવાલી સામે છે ભાવ આપણને વધતા વધારે પડતા વાયદાની અંદર જોવા નથી મળતા, એના લીધે હાજર બજારમાં પણ આપણને ધીમો ઘસારો જોવા મળે છે. વિદેશ વાયદાનો ચાર્ટ તમારી સામે ઓપન કરવામાં આવે. અમેરિકન વાયદાની અંદર જોઈએ તો ઓપનિંગ સપાટી 81.32 સેન્ટની જોવા મળી હતી, તળિયાની સપાટી જોઈએ તો આપણે 81.2 સેન્ટની જોવા મળે છે, અને વાયદાની ઊંચા મથલાની પ્રાઇસ જોઈએ તો આપણે 81.47 સેન્ટની જોવા મળી હતી, અને વાયદો અત્યારે હાલ રનિંગ છે 81.12 સેન્ટના લેવલે. કોટન માર્ચ વાયદાએ 81 સેન્ટ ઉપરનું લેવલ જાળવી રાખ્યું છે, એના લીધે વૈશ્વિક કપાસ બજારોને મજબૂતી મળી રહી છે, પણ અત્યારે હાલ વેચવાલી ખેડૂતોની આપણને ભારતની અંદર વધારે પડતી જોવા મળે છે, એની સામે માંગ ઓછી જોવા મળે છે, એના લીધે ભાવ ઉપર દબાણ છે વારંવાર આપણને જોવા મળે છે. તો પણ આગામી સમય માટે કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા ન કરવી. હવે મળશું મિત્રો નવા ભાગ સાથે. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.